નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આ ચેનલમાં આપનું સ્વાગત છે। મિત્રો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરીએ અને વિડીયોને અંતે વિડીયોને લાઈક અને શેર કરીએ। આગળના વિડીયોમાં પ્રકરણ 1 સંબંધ અને વિધેય સ્વાધ્યાય 1.1 દાખલા નંબર 5 સુધીનો આપણે અભ્યાસ કરેલો છે। હવે આ વિડીયોમાં દાખલા નંબર 6 થી આપણે આગળનો અભ્યાસ કરવાનો છે। સંબંધ અને વિધેય માં આપણે સંબંધના જુદા જુદા પ્રકારોનો અભ્યાસ કર્યો છે, સામ્ય વર્ગનો અભ્યાસ કર્યો છે। તો એને રિલેટેડ અહીંયા સ્વાધ્યાય 1.1 ના જે દાખલા છે એને આપણે જોઈએ છીએ। તો દાખલા નંબર 6, ગણ એ 1 2 3 પર એક સંબંધ આપેલો છે 1 2 અને 2 1। તો સાબિત કરવાનું છે કે R એ સંમિત છે પણ સ્વવાચક નથી કે પરંપરિત નથી। હવે આપણે જાણીએ છીએ કે અહીંયા એ તરીકે 1 2 3 છે, તો આનો મતલબ કે સ્વવાચક થવા માટે 1 1 2 2 3 3 એ R માં હોવા જોઈએ, પણ એમાંથી કોઈ જ અહીંયા છે નહીં। તો સ્વવાચક માટે આપણે જોઈ લઈએ, R માં નથી માટે R સ્વવાચક સંબંધ નથી। હવે સંમિત માટે જોઈએ, તો સંમિત માટે અહીંયા જે પણ બે ઘટકો આપેલા છે સંબંધમાં, તો 1 2 નું ઉલટું 2 1 અંદર છે, 2 1 નું ઉલટું 1 2 પણ અંદર છે। એનો મતલબ કે આપેલી ક્રમયુક્ત જોડ માટે એને અનુરૂપ ક્રમયુક્ત જોડ અંદર મળે છે અને માટે સંબંધદાર કેવો છે? સંમિત સંબંધ છે। ચલો પરંપરિત માટે વિચારીએ। તો જો પરંપરિત માટે અહીંયા બે જોડો આપેલી છે તમને, તો આપણે એ બંનેને લઈ લઈએ। ધારો કે 1 2 બિલોંગ્સ ટુ R અને 2 1 બિલોંગ્સ ટુ R, પરંતુ એ બંનેને આધારે ત્રીજી જોડ કઈ થાય? 1 1 થાય। તો એ 1 1 આમાં નથી, 1 1 નથી માટે R શું થશે? પરંપરિત સંબંધ થશે નહીં। તો આ રીતે આપણે કહી શકીએ કે સંમિત છે પરંતુ સ્વવાચક અને પરંપરિત સંબંધ નથી। પ્રશ્ન નંબર 7, રકમ જોઈએ। કોલેજની પુસ્તકાલયમાં રહેલા પુસ્તકોનો ગણ એ કીધો છે તથા સંબંધ R ઇક્વલ ટુ XY કે જ્યાં X અને Y ના પૃષ્ઠોની સંખ્યા સમાન છે, એટલે કે એમના પેજની સંખ્યા સમાન છે। તો બતાવો કે સંબંધ R સામ્ય સંબંધ છે। હવે સૌથી પહેલા સ્વવાચક માટે, તો સ્વવાચક માટે આપણે એટલું સમજીએ કે કોઈ પણ પુસ્તક X લઈએ તો X અને X ટૂંકમાં એકનું એક જ પુસ્તક, તો એ બંનેમાં પૃષ્ઠોની સંખ્યા સમાન હશે? તો હશે। તો કે એક જ પુસ્તકના પૃષ્ઠોની સંખ્યા સમાન હોય માટે XX બિલોંગ્સ ટુ R અને માટે R કેવું થશે? સ્વવાચક સંબંધ થશે। મિત્રો અહીંયા જે રીતે આપ્યું છે Y ઇક્વલ ટુ X ને એ આપણે લખવાની કોઈ જરૂર નથી, આપણે અહીંયા ખાલી એટલું જ લખીશું ફોર એવરી X માટે X એ એક જ પુસ્તકના પૃષ્ઠો છે, બરાબર? તો માટે XX બિલોંગ્સ ટુ R। તો આવું લખી શકાય, X અને X ના પૃષ્ઠોની સંખ્યા સમાન છે માટે XX બિલોંગ્સ ટુ R અને માટે R સ્વવાચક સંબંધ છે। એ જ પ્રમાણે આપણે સંમિતનો વિચાર કરીએ, તો સંમિત માટે XY બિલોંગ્સ ટુ R આપણે ધારી લઈએ છીએ। હવે XY બિલોંગ્સ ટુ R નો મતલબ શું થશે? કે X અને Y માં પૃષ્ઠોની સંખ્યા કેવી છે? સમાન છે। X અને Y માં સમાન છે તો Y અને X માં પણ શું થશે? પૃષ્ઠોની સંખ્યા સમાન થશે। તો YX બિલોંગ્સ ટુ R અને માટે R કેવો સંબંધ થવાનો છે? સંમિત સંબંધ થશે। ચલો પરંપરિત માટે, તો ધારો કે XY બિલોંગ્સ ટુ R અને YZ બિલોંગ્સ ટુ R એ આપણે ધારી લીધું છે। હવે XY બિલોંગ્સ ટુ R નો મતલબ થશે X અને Y માં સમાન પૃષ્ઠોની સંખ્યા છે। YZ બિલોંગ્સ ટુ R ને આધારે Y અને Z માં સમાન પૃષ્ઠોની સંખ્યા છે। હવે X અને Y માં સમાન હોય, Y અને Z માં સમાન હોય તો X અને Z માં પણ પૃષ્ઠોની સંખ્યા કેવી થવાની? સમાન થવાની છે। માટે XZ બિલોંગ્સ ટુ R માટે R પરંપરિત સંબંધ છે। ઓકે, તો આ પ્રમાણે આપણે લખી શકીએ છીએ। મિત્રો અહીંયા પ્રશ્ન નંબર 8 આપેલો છે, એ પ્રશ્ન નંબર 8 એ ઉદાહરણ 6 જેનો અભ્યાસ
આપણે બીજા વિડીયોમાં કરેલો છે, ભાગ 2માં કરેલો છે, તો એ જ પ્રમાણેનું આ ઉદાહરણ છે. તો મિત્રો એને તમે જાતે ગણજો, બરાબર છે. રકમ સમજી શકાય એવી છે. ગણ એ આપેલો છે 1 to 5 સુધી. સંબંધ આર છે એ બી કે જ્યાં મોડ એ માઇનસ બી યુગ્મ પૂર્ણાંક છે, અને તો સાબિત કરવાનું છે કે આર સામ્ય સંબંધ છે. એવી જ રીતે અહીંયા 3 અયુગ્મ સંખ્યાઓ આપી છે, એના ઘટકો એકબીજા સાથે સંબંધાર ધરાવે છે. અહીંયા યુગ્મ સંખ્યાઓ આપી છે, એના ઘટકો એકબીજા સાથે સંબંધ ધરાવે છે, પરંતુ આ બંનેના ઘટકો એકબીજા સાથે સંબંધ ધરાવતા નથી. તો મિત્રો ઉદાહરણ 6 કમ્પ્લીટ આ રીતનું છે. તો એ પ્રમાણે તમે આને ગણી શકો છો, બરાબર છે. ચલો હવે આપણે પ્રશ્ન નંબર 9 સમજીએ. 9 ની રકમ જુઓ. ગણ એ બરાબર x belongs to z જ્યાં 0 લેસ ઓર ઇક્વલ x લેસ ઓર ઇક્વલ 12 પર સંબંધ r નીચે મુજબ વ્યાખ્યાયિત છે. હવે r તરીકે ab કે જ્યાં મોડ a માઇનસ b એ 4 નો ગુણક છે, બરાબર. આ પ્રમાણનો આપણો પહેલો સંબંધ આપેલો છે. હવે એ પહેલા સંબંધ માટે મિત્રો આગળ આમ તો દાખલા આવી ગયા છે, એ પ્રમાણે કહી શકાય કે આ પણ તમારા હોમવર્ક થઈ શકે, પણ એ છતાં પણ આપણે એને જોઈ લઈએ છીએ. તો જુઓ, સૌથી પહેલાં તો આપણે અહીંયા સંખ્યાઓ જોઈએ તો 0 થી 12 સુધીની સંખ્યાઓ આપણા ગણ એમાં આવે. હવે સ્વવાચક માટે આપણે વિચારીએ તો ફોર એવરી એ બિલોંગ્સ ટુ એ માટે હવે જુઓ એ માઇનસ એ એટલે થશે 0, અને 0 એ 4 નો ગુણક છે. 0 શું છે? 4 નો ગુણક છે. તો માટે એ બિલોંગ્સ ટુ આર થશે, અને માટે આર સ્વવાચક સંબંધ છે એમ કહી શકાય. ચલો સંમિત માટે, તો સંમિત માટે આપણે ધારી લઈએ કે ધારો કે એ બી બિલોંગ્સ ટુ આર. હવે એ બી બિલોંગ્સ ટુ આર હોય તો આનો મતલબ શું કહેવાય કે મોડ એ માઇનસ બી એ 4 નો ગુણક છે એવું કહી શકાય. જોજો, મોડ એ માઇનસ બી 4 નો ગુણક હોય તો મોડ બી માઇનસ એ પણ 4 નો ગુણક થશે, બરાબર. તો માટે બી એ બિલોંગ્સ ટુ આર આવું આપણે લખી શકીએ છીએ. અંદર આ રીતે આપેલું છે, 4k લીધા છે એ પ્રમાણે આપ્યું છે, તો એ પ્રમાણે પણ આપણે લખી શકીએ. પરંતુ મેં જે કહ્યું એ સીધું સંબંધ આર પ્રમાણે છે, તો એના આધારે લખવું વધારે યોગ્ય રહેશે, બરાબર. હવે પરંપરિતનો વિચાર કરીએ તો જુઓ, પરંપરિત માટે આપણે બે સંબંધો એ બી બિલોંગ્સ ટુ આર અને બીસી બિલોંગ્સ ટુ આર આપણે ધારી લઈએ છીએ. હવે એ બી બિલોંગ્સ ટુ આર છે તો આનો મતલબ મોડ એ માઇનસ બી એ 4 નો ગુણક છે. બીસી બિલોંગ્સ ટુ આર છે એટલે મોડ બી માઇનસ સી એ પણ 4 નો ગુણક છે. જોજો, બંને પદો 4 ના ગુણક તરીકે છે. તો આનો મતલબ શું થશે કે મોડ એ માઇનસ બી ઇક્વલ ટુ 4m અને મોડ બી માઇનસ સી ઇક્વલ ટુ 4n. હવે આપણે એવું જ વિચારી લઈએ કે ધારો કે મોડની કિંમત ધન મળે છે, બરાબર. તો એ પ્રમાણે એ માઇનસ બી ઇક્વલ ટુ 4m અને બી માઇનસ સી ઇક્વલ ટુ 4m બંનેનો સરવાળો કરીશું તો એના આધારે એમ માઇનસ સી ઇક્વલ ટુ 4 કૌંસમાં એમ પ્લસ એન. તો એ માઇનસ સી ઇક્વલ ટુ 4k. કેની જગ્યાએ આપણે શું છે એમ પ્લસ એનની જગ્યાએ એમ તો કે મૂક્યા છે. તો એ માઇનસ સી જે છે એ 4 નો ગુણક થવાનો છે. એનો મતલબ કે મોડ એ માઇનસ સી એ 4 નો ગુણક છે. તો આપણે કહી શકીએ કે એ બી બિલોંગ્સ ટુ આર છે અને બીસી બિલોંગ્સ ટુ આર છે, તો એસી બિલોંગ્સ ટુ આર પણ થાય. માટે આર પરંપરિત સંબંધ છે અને માટે આર સામ્ય સંબંધ થાય. હવે અહીંયા સામ્ય સંબંધ સુધી તો બરાબર છે, પરંતુ આપણે રકમ જોઈએ તો તથા એકને સમાવતો સામ્ય વર્ગ શોધવાનો છે. હવે એકને સમાવતો સામ્ય વર્ગ આપણે શોધવો હોય તો કેવી રીતે શોધી શકીએ? તો એટલું સમજીએ કે એવી કઈ કઈ સંખ્યાઓ
કે જેથી કરીને મોડ a માઇનસ 1 એ 4નો ગુણક થાય. તો એ તરીકે જે સંખ્યાઓ દ્વારા આ વાક્ય રચનાનું સમાધાન થતું હોય એ બધી જ એ તરીકેની સંખ્યાઓ એ એકને સમાવતા સામ્ય વર્ગમાં આવે. તો સમજો તમે એની જગ્યાએ 1 મૂકો તો ચાલે, એની જગ્યાએ 2 મૂકો તો ચાલે? તો કે ના ચાલે, કારણ કે 2 માઇનસ 1 એટલે 1 થશે ને 1 એ 4નો ગુણક નથી. બરાબર? તો એની જગ્યાએ તમે 5 મૂકી શકો છો. તો એની જગ્યાએ 5 મૂકો તો 5 માઇનસ 1 એટલે 4k બનશે. બરાબર? એટલે કહેવાનો મતલબ કે 5 માઇનસ 1 એટલે 4 થવાના છે, તો એ 4નો ગુણક કહેવાય. તો આવી રીતે 1, 5, 9, 13 એવી રીતે -3, -7, તો આ પ્રમાણેની સંખ્યાઓ એ એકને સમાવતા સામ્ય વર્ગમાં આવે. તો જો અહીંયા આ પ્રમાણે જે લખ્યું છે એ જોઈએ કે a બિલોંગ્સ ટુ a માટે પાછું જુઓ જે પણ કિંમતો છે બધી કિંમતો એમાં હોવી જરૂરી છે. એમાં આપણે કેટલી કિંમતો છે? 0 થી 12 સુધીની કિંમતો જ આપેલી છે. બરાબર છે? તો 0 થી 12 સુધીની કિંમતનો જ આપણે વિચાર કરવાનો છે. તો એમાં તો ફક્ત 1 આવશે, પછી 5 આવશે, 9 આવશે અને આગળ 13 હોઈ શકે પણ 13 અહીંયા આવતા નથી તો નહીં આવે. તો આનો મતલબ ફક્ત 3 જ સંખ્યાઓ આવશે. તો a1 બિલોંગ્સ ટુ r ઇમ્પ્લાઇઝ મોડ a માઇનસ 1 એ 4નો ગુણક છે. આનો મતલબ કે a માઇનસ 1 ઇક્વલ ટુ 4k જ્યાં k બિલોંગ્સ ટુ r. તો એ પ્રમાણે આપણે વિચારીએ તો એ તરીકે સ્મોલ એ તરીકે આ સંખ્યાઓમાંથી કોઈક શક્ય છે. તો અહીંયા આપ્યું છે કે 1 માઇનસ 1 0, 5 માઇનસ 1 4, 9 માઇનસ 1 ઇક્વલ ટુ 8. આ જ 4ના ગુણક છે. તો એકને સમાવતા સામ્ય વર્ગમાં કોણ આવશે? 1 આવશે, 5 આવશે અને 9 આવશે. એટલે કે જે સંખ્યાઓની એક સાથેની બાદબાકી દ્વારા જે પણ જવાબ મળે છે એ જવાબ 4નો ગુણક હોય તો જ એ સંખ્યાઓ આપણે લઈ શકીએ. અને જેને સમાવતો સામ્ય વર્ગ હોય એ સંખ્યા પોતે તો આવવાની જ છે. બરાબર? તો આ રીતે. ચલો હવે બીજો સંબંધ છે r ઇક્વલ ટુ ab જ્યાં a ઇક્વલ ટુ b. તો સ્વવાચક માટે આપણે વિચારીએ ફોર એવરી સ્મોલ a બિલોંગ્સ ટુ કેપિટલ a માટે a બિલોંગ્સ ટુ r ઇમ્પ્લાઇઝ a ઇક્વલ ટુ a માટે r સ્વવાચક સંબંધ છે એમ કહી શકાય. કારણ કે એ અને એ સરખા છે આપણા સંબંધ પ્રમાણે થઈ શકે છે, તો માટે એને સ્વવાચક સંબંધ કહીશું. ચલો સંમિત માટે વિચારીએ તો ધારો કે AB બિલોંગ્સ ટુ R, A અને B બિલોંગ્સ ટુ ક્યાં હોય? કેપિટલ A હોય. તો AB બિલોંગ્સ ટુ R છે તો આપણે A ઇક્વલ ટુ B લખી શકીએ. હવે A ઇક્વલ ટુ B લખીએ તો એને B ઇક્વલ ટુ A પણ લખી શકાય. તો B ઇક્વલ ટુ A લખ્યા છે અને એનો મતલબ શું થશે કે BA બિલોંગ્સ ટુ R થાય અને માટે R શું થશે? સંમિત સંબંધ છે એમ કહી શકાય. ચલો પરંપરિત સંબંધ માટે તો કે ફોર એવરી ABC બિલોંગ્સ ટુ A, તો પરંપરિત માટે AB બિલોંગ્સ ટુ R અને BC બિલોંગ્સ ટુ R. હવે AB બિલોંગ્સ ટુ R છે તો એનો મતલબ A બરાબર B અને BC બિલોંગ્સ ટુ R તો એનો મતલબ B બરાબર C. હવે A બરાબર B અને B બરાબર C હોય તો A બરાબર C થાય અને A બરાબર C આનો મતલબ કે AC બિલોંગ્સ ટુ R. તો માટે એ પરંપરિત સંબંધ પણ થશે. તો માટે સ્વવાચક, સંમિત અને પરંપરિત સંબંધ હોવાથી R એ સામ્ય સંબંધ થાય. હવે એકને સમાવતો સામ્ય વર્ગ આપણે વિચારીએ તો એ વિચારવાનું છે કે આપણી જે સંબંધ અહીંયા આપેલો છે એકને સમાવતો સામ્ય વર્ગ શોધવા માટે ધારો કે એ તરીકે 1 લઈએ તો એકની જોડે ઇક્વલ થતું હોય એવી બીજી કઈ સંખ્યા આવે? તો એકની સાથે ઇક્વલ થતું હોય એવી માત્ર ને માત્ર એક જ સંખ્યા 1 જ આવે, 1 જ આવશે. તો આનો મતલબ કે એકને સમાવતા સામ્ય વર્ગમાં ફક્ત ને ફક્ત 1 જ આવશે, બીજી કોઈ સંખ્યા આવશે નહીં. તો જુઓ
એકને સમાવતો સામ્ય વર્ગ 1 બિલોંગ્સ ટુ એ. ધારો કે એ બિલોંગ્સ ટુ એ તરીકે 0 થી 12 સુધીની સંખ્યા માટે એ બરાબર 1. હવે A1 બિલોંગ્સ ટુ આર. આ સંબંધ આરમાં ક્યારે હોય કે એ તરીકે 1 હશે ત્યારે. તો માટે સામ્ય વર્ગમાં કોણ આવશે? છગડીયા કૌંસમાં 1. મિત્રો આ રીતે ન લખી જાય તો આપણે જે પ્રમાણેનું વાક્ય મેં હમણાં કહ્યું એ પ્રમાણેનું વાક્ય પણ તમે લખી શકો છો. હવે પ્રશ્ન નંબર 10. હવે જો પ્રશ્ન નંબર 10 જે આપેલો છે એ પ્રશ્ન નંબર 10માં આપણે જુદા જુદા ઉદાહરણો આપવાના છે. તો જુદા જુદા ઉદાહરણો એટલે આપણે અસંખ્ય રીતે જુદા જુદા ઉદાહરણો આપી શકીએ છીએ, બરાબર. પણ અહીંયા જે કહ્યું છે એ પ્રમાણેનું શરતનું પાલન થતું હોવું જોઈએ. તો મિત્રો આપણે સૌથી પહેલા જ વિડીયોમાં જે પ્રકારના ઉદાહરણો લઈને સમજ્યા છીએ તો એ પ્રકારે તમે કોઈ પણ ઉદાહરણ લઈ શકો છો અહીંયા કે જે કોઈ પણ 2 શરતનું સમાધાન કરતા હોય યા 3 સંબંધનું સમાધાન કરતા હોય. તમારી અનુકૂળતાએ તમે વિચારી શકો છો. અહીંયા ફક્ત ને ફક્ત એક જ આપેલું છે. એ તરીકે 1 to 4 A ક્રોસ એ અહીંયા આપ્યા છે અને પછી જેવો સંબંધ માગેલો છે એ સંબંધ પ્રમાણે કયા કયા સંબંધોને લઈ શકાય એ અહીંયા સમજાઈને આપ્યું છે. મિત્રો આને તમે હોમવર્ક તરીકે ઉપયોગ કરજો. ભલે એક વખત એવું હોય તો આના આ લખી દેજો, બરાબર. પરંતુ એ લખ્યા પછી એક વખત એના સિવાયના જાતે પણ બનાવવા પ્રયત્ન કરજો. તો આ પ્રશ્નને પણ આપણે હોમવર્ક રાખીએ છીએ કારણ કે જાતે સમજી શકાય એ પ્રકારનો પ્રશ્ન છે એટલા માટે. ઓકે મિત્રો, ફરીથી કહું છું કે એને તમે સમજવા માટે અન્ય પ્રકારના ઉદાહરણો લઈને પણ જોજો, બરાબર. દરેકના અલગ રીતે ઉદાહરણો પણ તમારી પાસે હોવા જોઈએ, જે તમારું હોમવર્ક છે આ વિડીયોમાં. પ્રશ્ન નંબર 11. સાબિત કરો કે સંબંધ R બરાબર PQ જ્યાં P અને Q ના ઉગમ બિંદુથી અંતર કેવા છે? સમાન છે. હવે ઉગમ બિંદુથી અંતર સમાન છે એનો મતલબ કે તમે એને બે રીતે લખી શકો છો. એક આ રીતે પણ લખી શકાય કે R ઇક્વલ ટુ PQ જ્યાં મોડ OP બરાબર મોડ OQ અને O શું છે? ઉગમ બિંદુ. એટલે કે ઉગમ બિંદુથી P નું અંતર અને ઉગમ બિંદુથી Q નું અંતર કેવું છે? સમાન છે. તો આવું પણ લખી શકાય. અથવા ડિસ્ટન્સ ઓફ OP ઇક્વલ ટુ ડિસ્ટન્સ ઓફ OQ પણ લખી શકાય છે, બરાબર. તમને જે અનુકૂળતા હોય એ પ્રમાણે તમે લખી શકો છો. તો ચલો હવે આપણે પહેલાં તો એ સામ્ય સંબંધ છે એવું આપણે સાબિત કરવાનું છે. તો સ્વવાચક માટે વિચારીએ. તો સ્વવાચક માટે આપણે એવું લઈ લઈએ કે ફોર એવરી P બિલોંગ્સ ટુ R² માટે સમજો કેવા P ની વાત છે તો કે જે R² માં હશે તેવા. તો અહીંયા આવું આપણે નહીં લખીએ, આવું લખીશું ફોર એવરી P બિલોંગ્સ ટુ R² ઇમ્પ્લાઇઝ. વિચારજો જે અહીંયા ઉપર સંબંધ આપેલો છે એ જ સંબંધ પ્રમાણે આપણે વિચારીએ તો આપણને ખબર પડે કે અહીંયા Q બિંદુ હતું તો OQ લખ્યા હતા, પરંતુ જો Q ની જગ્યાએ P જ બિંદુ હોય તો OP બરાબર OP. વિચારજો P બિંદુ એકનું એક જ છે તો OP બરાબર OP એ તો હંમેશા સત્ય છે. તો અહીંયા એ જ લખ્યું છે કે ડિસ્ટન્સ ઓફ PO બરાબર ડિસ્ટન્સ ઓફ PO. એટલે કે બિંદુ P નું ઉગમ બિંદુથી અંતર, અહીંયા પણ બિંદુ P નું ઉગમ બિંદુથી અંતર, બંને કેવા થવાના? એકના એક જ સરખા. માટે OP બરાબર OP અને માટે R કેવો સંબંધ હશે? સ્વવાચક સંબંધ છે એમ કહી શકાય. હવે સંમિત માટે ધારો કે PQ બિલોંગ્સ ટુ R. હવે PQ બિલોંગ્સ ટુ R છે તો આનો મતલબ શું લખાય? OP બરાબર OQ. જો મિત્રો આમ તો અંતર હંમેશા ધન જ હોય, મોડ એક વખત ન કરેલો હોય તો પણ ચાલે. OP બરાબર OQ. હવે OP બરાબર OQ લખીએ કે OQ બરાબર OP લખીએ એમાં કંઈ જુદું ખરું? તો કે નથી.
તો અહીંયા લખ્યું છે OQ બરાબર OP. હવે સમજો કે અહીંયા P પહેલાં હતા તો OP પહેલાં લખ્યા હતા, Q પછી હતા તો OQ પછી લખ્યા હતા. હવે OQ પહેલાં આવી ગયા છે તો Q બિંદુ પહેલાં આવશે, OP પછી છે તો P બિંદુ પછી આવશે, તો QP બિલોંગ્સ ટુ R. અને માટે R કેવો સંબંધ થશે? સંમિત સંબંધ થશે. એના એ જ નિયમ પ્રમાણે પરંપરિત સંબંધ. તો ધારો કે PQ બિલોંગ્સ ટુ R અને QS બિલોંગ્સ ટુ R, તો OP બરાબર OQ અને OQ બરાબર OS. તો OP અને OS પણ કેવા થશે? સરખા. માટે PS બિલોંગ્સ ટુ R થશે. માટે R પરંપરિત છે અને માટે R સામ્ય સંબંધ છે. તો આ એક પ્રશ્નનો આપણને જવાબ મળ્યો. હવે અહીંયા એવું કહે છે, આગળ વાક્ય જોઈએ પ્રશ્નમાં. બતાવો કે ઉગમ બિંદુ સિવાયના બિંદુ P થી સંબંધિત બધા બિંદુઓનો સમૂહ એ વર્તુળ છે જે P માંથી પસાર થાય છે. એટલે કે P ની સાથે સંબંધ ધરાવતા હોય તેવા તમામ બિંદુઓ દ્વારા એક વર્તુળ બને છે અને એ વર્તુળ P માંથી પસાર થાય છે એવું અહીંયા આપણે સાબિત કરવાનું છે. તો હવે આપણને એટલી તો ખબર પડે જ છે કે બિંદુ P ને સંબંધિત બિંદુઓ જે એક જ વર્તુળ પર આવેલા છે જેનું કેન્દ્ર ઉગમ બિંદુ છે. બરાબર. હવે આ પ્રકારનો આપણને એક સંબંધ આપ્યો છે. હવે આ સંબંધ આપ્યો છે, આનો મતલબ શું થયો કે ઉગમ બિંદુથી P નું અંતર અને ઉગમ બિંદુથી Q નું અંતર સરખું હોય તો જ P નો અને Q નો સંબંધ થઈ શકે. આનો મતલબ કે એવા બિંદુઓનો સમૂહ જે P ને સંબંધિત હોય તથા OP જેટલા અંતરે આવેલા બિંદુઓનો ગણ હોય જેનું ઉગમ બિંદુથી અંતર કેવું થતું હોય? સમાન થતું હોય. તો તેવા બિંદુઓ P, Q, R એઝ ઇટ ઇઝ ગમે તે હોઈ શકે. તો OP બરાબર OQ બરાબર OR થઈ શકે. હવે વિચારજો, દરેકનું ઉગમ બિંદુથી અંતર સરખું ક્યારે હોય? જ્યારે એ બધા વર્તુળના બિંદુઓ હોય ત્યારે. તો કે જે એક વર્તુળ બતાવે છે કે જેનું કેન્દ્ર કોણ છે? ઉગમ બિંદુ છે અને ત્રિજ્યા કોણ છે? OP છે. તો આ બધા જ બિંદુઓ જે P ને સંબંધિત છે જે એક વર્તુળ પર હશે. તો એની જે વ્યાખ્યા છે, સંબંધ આપેલો છે, એ સંબંધ પરથી જ આપણે આ વાક્ય રચના લખવાની છે. બરાબર. ચલો પ્રશ્ન નંબર 12. પ્રશ્ન નંબર 12 ની અંદર આપણે જોઈએ તો એક સંબંધ R આપ્યો છે, T1 T2. T1 એ T2 ને સમરૂપ છે. તો એ સમતલના બધા જ ત્રિકોણના ગણ પર સામ્ય સંબંધ છે એવું આપણે સાબિત કરવાનું છે. હવે એમ સમજીએ કે સમરૂપ ત્રિકોણોની અહીંયા વાત છે. મિત્રો, સમરૂપ ત્રિકોણ શું છે એ પહેલા તમને ખબર હોવી જોઈએ, તો જ તમે આ પ્રશ્નને સમજી શકો. તો હવે એમ કહું કે કોઈ પણ ત્રિકોણ T1 છે એ પોતાને સમરૂપ હોય કે ન હોય? હોય. તો આનો મતલબ પ્રત્યેક ત્રિકોણ એ પોતાને સમરૂપ હોય છે. તો માટે T1 T1 બિલોંગ્સ ટુ R થશે અને માટે R સ્વવાચક સંબંધ થશે. ચલો સંમિત માટેનો વિચાર કરીએ. તો ધારો કે T1 T2 બિલોંગ્સ ટુ R. તો T1 T2 બિલોંગ્સ ટુ R છે, આનો મતલબ T1 અને T2 એકબીજાને સમરૂપ છે. T1 અને T2 એકબીજાને સમરૂપ હોય તો T2 અને T1 પણ એકબીજાને સમરૂપ હોય. તો T2 T1 બિલોંગ્સ ટુ R થાય. માટે R સંમિત સંબંધ છે. અને એ જ પ્રમાણે પરંપરિત સંબંધ માટે T1 T2 બિલોંગ્સ ટુ R અને T2 T3 બિલોંગ્સ ટુ R. તો T1 એ T2 ને સમરૂપ છે અને T2 એ T3 ને સમરૂપ છે. તો એ બંનેને આધારે T1 એ T3 ને સમરૂપ થાય. તો T1 એ T3 ને સમરૂપ છે એમ કહી શકાય. માટે T1 T3 બિલોંગ્સ ટુ R. માટે R પરંપરિત સંબંધ છે અને માટે R એ સામ્ય સંબંધ છે. તો આ થયો એક પ્રશ્નનો જવાબ. હવે આગળ કંઈક બીજા પ્રશ્ન માટે કંઈક વાત કરેલી છે. શું કીધેલું છે? 3, 4, 5 બાજુઓ ધરાવતો કાટકોણ ત્રિકોણ T1, 5, 12, 13 બાજુ ધરાવતો કાટકોણ ત્રિકોણ T2 અને 6, 8, 10 બાજુઓ ધરાવતો કાટકોણ ત્રિકોણ T3 માંથી કયા ત્રિકોણો સંબંધ ધરાવે છે? હવે આનો મતલબ એવો થયો કે જે બે ત્રિકોણોની
બાજુઓના માપ એકબીજાને સમપ્રમાણમાં હોય એ એકબીજા સાથે સંબંધ ધરાવે એવું કહેવાય. કારણ કે સમરૂપતાની વ્યાખ્યા જેવું કહેવા માંગે છે બાબા શરત છે એમાં કે બંને ત્રિકોણની અનુરૂપ બાજુઓના માપ સમપ્રમાણમાં હોય તો બાબા શરત પ્રમાણે એ બંને ત્રિકોણો સમરૂપ ત્રિકોણો કહેવાશે. તો જુઓ અહીંયા T1 અને T2 ત્રિકોણ માટેનો આપણે વિચાર કરીએ તો T1 ની અનુરૂપ બાજુઓ અને T2 ની અનુરૂપ બાજુઓ એમનો ગુણોત્તર લીધો છે. ગુણોત્તર સમાન નથી તો માટે એ એકબીજાને સમરૂપ નથી. હવે T2 અને T3 નો વિચાર કર્યો છે તો અહીંયા પણ એ જ રીતે એમનો ગુણોત્તર પણ સમાન નથી એવું કહી શકાય. બરાબર. પણ મિત્રો અહીંયા હું તમને એક વાત એ ચોક્કસથી કહીશ કે અહીંયા જે પણ બાજુઓ આપેલી છે બરાબર એ બાજુઓ માટે અહીંયા 6 છે. એ અહીંયા 6 આપ્યા છે બરાબર. એ થોડીક મિસ્ટેક છે બરાબર. તો આમનો ગુણોત્તર પણ સમાન નથી માટે T2 અને T3 પણ સમરૂપ નથી. પણ હવે T1 અને T3 નો વિચાર કરીએ તો એમનો ગુણોત્તર કેવો થાય છે? સરખો થાય છે 1/2. તો આનો મતલબ T1 અને T3 એકબીજાને સમરૂપ છે. બસ તો આ વસ્તુ. તો મિત્રો તમને સમરૂપ ત્રિકોણની સમરૂપતા ખબર હોય તો જ તમે આનો જવાબ આપી શકો. પ્રશ્ન નંબર 13. હવે પ્રશ્ન નંબર 13 એ આપણે હોમવર્ક રાખીએ કારણ કે એમાં એવું કશું જાજુ છે નહીં સમજવાનું. બરાબર. કે સંબંધ R એ તમામ બહુકોણો ધરાવતો ગણ એ માટે નીચે મુજબ વ્યાખ્યાયિત છે. R કોણ છે? તો કે એવા P1 અને P2 નો સંબંધ કે P1 અને P2 ત્રિકોણની બાજુઓની સંખ્યા સમાન છે. સોરી, ત્રિકોણ નહીં પણ બહુકોણ. P1 અને P2 ની એટલે આ બંને બહુકોણની બાજુઓની સંખ્યા કેવી છે? સમાન છે. હવે બંને બહુકોણની બાજુઓ સમાન ક્યારે હોય? તો સમજો બંને ત્રિકોણ હોય તો બાજુઓ સરખી હોય, બંને ચતુષ્કોણ હોય તો બાજુ સરખી હોય, બંને પંચકોણ હોય તો બાજુ સરખી હોય. પણ શું ત્રિકોણ અને ચતુષ્કોણમાં કે ત્રિકોણ અને પંચકોણમાં બાજુઓ સરખી હોય? તો કે ન હોઈ શકે. બરાબર છે. તો એના આધારે સ્વવાચક તો P1 અને P1 એ એક જ બહુકોણ છે તો માટે એમની બાજુઓ કેવી થશે? સમાન. માટે R સ્વવાચક છે. પણ સ્વવાચક છે એ લખતા પહેલા આપણે આવું કહી શકીએ કે માટે P1 belongs to R. અહીંયા આપણે આવું ઉલ્લેખ કરીશું for every P1 belongs to A. for every P1 belongs to A માટે સમાન છે માટે P1 belongs to R માટે R સ્વવાચક છે. હવે સંમિત માટે ધારો કે P1 P2 belongs to R તો P1 અને P2 ને સમાન બાજુઓ છે તો P2 અને P1 ને પણ સમાન બાજુઓ થાય માટે P2 P1 belongs to R થાય માટે R સંમિત સંબંધ છે એમ કહી શકાય. અને એ જ પ્રમાણે પારંપરિકતા માટે પણ થઈ શકે છે. ઓકે. તો આ રીતે આપણને એ પોતે R સંબંધ છે એમ સામ્ય સંબંધ છે એવું કહી શકીએ. હવે અહીંયા આપ્યું છે કંઈક આગળ 3, 4, 5 લંબાઈની બાજુઓવાળા કાટકોણ ત્રિકોણ સાથે સંબંધ R ધરાવતા ગણ એના તમામ ઘટકોનો ગણ શું મળશે? હવે મિત્રો અહીંયા ત્રિકોણની બાજુઓની લંબાઈ 3, 4, 5 છે. સમજો 3, 4, 5 ભલે બાજુઓની લંબાઈ રહી પરંતુ આપણે લંબાઈથી કોઈ મતલબ નથી. આપણે ફક્ત ને ફક્ત ત્રિકોણની બાજુઓની સંખ્યાથી મતલબ છે. તો ત્રિકોણ માટે 3 બાજુઓ હોય તો 3 બાજુઓ સાથે એટલે કે ત્રિકોણ સાથે કોનો સંબંધ હોઈ શકે? તો કે બીજા જેટલા પણ ત્રિકોણો બનતા હોય બધા જ ત્રિકોણોનો સંબંધ શક્ય હોય. બાજુઓની લંબાઈથી કોઈ મતલબ નથી. તો જુઓ અહીંયા ગણ એ જેમાં 3 બાજુઓ 3, 4, 5 ધરાવતો કાટકોણ ત્રિકોણ છે માટે ત્રિકોણને સંબંધિત તમામ ઘટકો ધરાવતો ગણ એ ને સંબંધિત છે. એટલે કે જેટલા પણ ત્રિકોણો હશે આપણા સંબંધને ધ્યાનમાં રાખવાનો છે. અહીંયા કાટકોણ ત્રિકોણ છે કે બાજુઓની લંબાઈ આરી છે એને આપણે ધ્યાનમાં લેવાની નથી. આપણે કાટકોણ ત્રિકોણને ધ્યાનમાં રાખીને જે તે કામ કરીશું. ક્લિયર? તો એ પ્રમાણે આપણે એનો જવાબ આપી શકીએ છીએ. માટે
ગણ એમાં રહેલા તમામે તમામ ત્રિકોણો એ આપેલી 3 બાજુઓ ધરાવતા કાટકોણ ત્રિકોણ સાથે સંબંધ ધરાવશે એવું કહી શકાય. તો મિત્રો એને તમે આ પ્રમાણે વાક્ય રચના લખશો તો ચાલશે. ચલો પ્રશ્ન નંબર 14. તો હવે 14 સંબંધ આર સામ્ય સંબંધ છે એ આપણે સાબિત કરતા નથી કારણ કે એવો દાખલો આગળ આવી ગયો છે, પરંતુ એના આધારે અહીંયા જે રેખા આપી છે એ રેખા માટે આપણે સાબિત કરીએ છીએ જે તે વસ્તુ. તો જુઓ અહીંયા સામ્ય સંબંધ છે એટલું અહીંયા સમજાઈને આપેલું છે, બરાબર. હવે એમ કહીશ કે y = 2x + 4 ને સંબંધિત બધી રેખાઓ શોધો. તો હવે એને સંબંધિત બધી રેખાઓ માટે આપણે એટલું સમજી શકીએ છીએ કે એને સંબંધિત બધી રેખાઓ ક્યારે મળે? તો એટલું ખબર પડે કે ભાઈ આ રેખાનો જેવો ઢાળ હશે એવો જ ઢાળ બીજી જેટલી રેખાઓનો થતો હોય તો એના આધારે આપણને એનો જવાબ મળશે, બરાબર છે. તો એનો જવાબ સમજીએ કે y = 2x + 4 ને સંબંધિત રેખાઓનો ગણ કેવો હશે? y = 2x + c સ્વરૂપનો. કેમ? કારણ કે આનો ઢાળ 2 છે તો બીજી જેટલી પણ રેખાઓ મળશે એમનો ઢાળ કેટલો હોવાનો? 2. સમજો, એનો ઢાળ 2 ક્યારે શક્ય બને? કે y નો સહગુણક અહીંયા જેટલો છે એટલો જ અહીંયા હોવો જોઈએ, x નો સહગુણક અહીંયા જેટલો છે એટલો જ અહીંયા હોવો જોઈએ. ફક્ત બદલાશે તો શું બદલાશે? અચળ પદ જ બદલાય. જો અચળ પદ બદલાય તો આપેલી રેખાને સમાંતર અન્ય બીજી રેખા મળે, બરાબર છે, જે આપણે ધોરણ 11 રેખાઓ પ્રકરણમાં શીખેલા છીએ. તો આ રીતે જ્યાં c શું છે? સ્વૈરચળ. તો મિત્રો એક રેખાને સંબંધિત અન્ય રેખાઓનો ગણ એટલે y = 2x + c. અહીંયા 2 ની જગ્યાએ 3 આપ્યા હોત તો મિત્રો અહીંયા 3x + c લખવું પડતું, બરાબર છે. તો આ છે પ્રશ્ન નંબર 14. હવે 2 MCQ છે, એ બંને MCQ તમારા હોમવર્ક છે. અહીંયા આપેલો છે પ્રશ્ન નંબર 15 તરીકે જે વાક્ય રચના છે એમાં જે સંબંધ આપેલો છે એ સંબંધ કેવો સંબંધ છે એ આપણે ખાલી લખવાનું છે, બરાબર. અહીંયા હું જવાબ પણ તમને બતાવી દઉં છું, પણ એ છતાં તમે એને જાતે સમજવા પ્રયત્ન કરજો. અને એ જ પ્રમાણે પ્રશ્ન નંબર 16. તો પ્રશ્ન નંબર 16 પણ MCQ છે, એને આપણે સમજી લઈએ છીએ. r = n છે અને r = ab, a = b - 2 અને b > 6. તો હવે વિચારજો, b > 6 હોય, બરાબર, તો આપેલા વિકલ્પોમાંથી કોણ શક્ય બને કે જે આ શરતનું પણ પાલન કરતું હોય? તો b > 6 માટે આપણે 8, 8 અને 7 નો વિચાર કરી શકીએ, મતલબ b, c અને d વિકલ્પ વિચારી શકાય. પરંતુ જો b તરીકે 8 લેવામાં આવે તો a તરીકે 6 મળે, જે અહીંયા શક્ય નથી. હા, પણ b તરીકે 8 લેવામાં આવે તો a તરીકે 6 ચોક્કસથી મળે છે. તો એનો મતલબ આ વિકલ્પો આપણે અહીંયા ચેક કરવા પડે, બરાબર. આને પહેલેથી જ ચેક કરેલું છે, a, b, c, d, બરાબર, અને એ પ્રમાણે એને c જવાબ મળે છે, તો માટે એને d ને ચેક કર્યું નથી, પરંતુ આપણે મૌખિક રીતે પણ એને ચેક કરી શકીએ છીએ. તો મિત્રો આ વિડીયોમાં આપણે આટલું રાખીએ છીએ. તો મિત્રો અહીંયા 4 ભાગમાં આપણને સંબંધ શું છે, સંબંધના ઉદાહરણો અને સ્વાધ્યાય 1.1 નો આપણે અભ્યાસ કર્યો છે. ઓકે, તો આ વિડીયોમાં તમને ખૂબ સમજણ પડી હશે. થેન્ક યુ. જય હિન્દ.